સોમનાથ. અરે ફૂક કે ઉડાડવા પહાડો ને. અભિમાન મારું છે, તાકાત કોની છે? હવે આ મેદાન મારું છે, હકદાર બીજા અને આ તાજ મારું છે. આજથી આ તાજ નહીં, આ રાજ પણ હવે મારું છે. અરે મહારાજ, જુનાગઢ સર કરી જુનાગઢ ઉપર આજે સોલંકીઓનો ધ્વજ લહેરાય છે. છતાં અફસોસ એક વાતનો કે જ્યારે આપણો દુશ્મન એટલે કે રા નવગણ એ સલામત છે, એમનો પત્તો ક્યાંય મળતો નથી. માટે અત્યારે હું અહીંયા આરામ કરું છું. મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. છે કોઈ હાજર? હવે 1 + 21 એ તારા મહારાજ ને કે આડીદર બોડીદર થી પાછા દાના આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે. કેવા પાતા દાના હા, કે કાતા દાના? તું વાત તો કર ભાઈ. બાપુ ઓટાણે આરામમાં ભાઈ. તું થોડીક વાત કરીશ તો બાપુ ઉઠી જાય. ન ઉઠે. ઉઠી જાય ને ભાઈ. હવે અરે અમને 2 લીટર પીને હુતા. તું ખાલી આપણું નામ દે ને ભાઈ. શું કહેવાનું? પાછા દાના આવ્યા છે આડીદર બોડીદર થી કઈક થોડુંક હિતનું કામ છે, એમ વાત કરજે. એવું હોય? ઉઠી જાય. ઉઠી જાય ને. હાલ તો વાત કરું. કઈ કઈ હાલ. એ બાપુ, કોઈ આડીદર થી બોલીદર થી કોઈ દેવા પાછા આવ્યા છે? અરે પ્રધાનજી, તેમને કહે કે ઘણી ખુશીથી અંદર આવી શકે છે. હા, લાવો ભાઈ. મહારાજ ને પ્રણામ. અરે પાછા અત્યારે અહીંયા આવવાનું કારણ? એ બાપુ કારણમાં તો એવું છે, હું મારો મોટો ભાઈ ભાઈ નોખા થયા હમણાં, એટલે મને કઈ ભાગમાં દીધું નથી. કઈક થોડુંક ભાગ નું કરાવી દો. અરે પાછા તમારા ભાઈ ભાઈના ઝઘડામાં અમારે ન હોય, જેથી તમે બંને ભાઈ સમજી રહ્યો. અરે બાપુ, એમાં થોડી તમારા હિતની વાત છે. અરે એવી તો કઈ મારા હિતની વાત છે? તમે ઓલું કઈક છોકરું ગોતો હો બાપુ. અરે એ તો અમારો દુશ્મન નવગણ. અરે કરવા દુશ્મનના નાશ મને મારું આતુર છે. જલ્દી કહો કે નવગણ કેટલે દૂર છે? નવગણ બાપુ આપણા હાથમાં જ છે. તો ક્યાં છે નવગણ? જો બાપુ તમારે પાકી ખાતરી કરવી હોય તો હું નવગણ નો પતો દઉં, આપણું ભાગ ને ઇનામ થઈ જાય ને. અરે પાછા જો તું નવગણ ની સાચી માહિતી મેળવી આપીશ તો તારો ભાગ અને ઇનામ બંને તને મળશે. તો બાપુ નવગણ હે ને આડીદર બોડીદર દેવાય બોદર ને ત્યાં ઉછરીને મોટો થઈ રહ્યો છે. જો તમારે પાકી ખાતરી કરવી હોય અહીંથી આપણો એક માણસ મોકલો અને દેવાય ને હાજર કરો. અરે પ્રધાનજી, જાઓ અત્યારે ને અત્યારે દેવાયત બોદર ને કચેરીમાં હાજર કરો. હાજર છે બાબુ. અરે મહારાજ, અત્યારે કચેરીમાં બોલાવાનું કારણ? અરે દેવાયત સિંહના શિકારને શિયાળિયા સંઘરી શકે તો તેમનું આયુષ્ય કેટલું લાંબુ ચાલી શકે? અરે મહારાજ, સિંહ અને શિયાળનું આયુષ્ય તો મારા મુરલીધરણના હાથમાં હોય છે. માટે આપનો કહેવાનો અર્થ આ અભણ હૈર સમજી નથી શકતો. માટે જે કેવું હોય તે ચોખ્ખા શબ્દોમાં કહો મહારાજ. અરે દેવાયત, જે રાનો વંશ તમારે ત્યાં ઉછરીને મોટો થાય છે, આ વાત સત્ય છે? અરે પ્રભુ, હે ઠાકર, આજ તું પણ કેવી કસોટી કરી રહ્યો છે. લાગે છે કે સામે ઉભેલો આકાશતાન મારા ભાઈનું જ હોય છે. હવે પણ ના પાડીશ તો પણ નકામું છે. માટે નવઘણને આજ મેં ઉછેરીને મોટો કર્યો છે. એનું ફળ શું પાણીમાં જશે? નહીં નહીં, હવે તો એક જ રસ્તો છે કે નવઘણના બદલે મારા પુત્ર ઉગાનો ભોગ આપું. અરે શાખ રાખી નહીં તો જિંદગી થઈ લાખની.
શાખ રાખી નહીં તો જિંદગી થઈ લાખની. આજ લાખોની કિંમત નથી, કિંમત છે આહિરના નાકની. હા મહારાજ, આજે હું કબૂલ કરું છું કે નવઘણ મારે ઘેર છે. અરે દેવાયત, તો રાણા વંશને આશરો આપવાનું કારણ? કારણ એ જ મહારાજ કે જ્યારે નવઘણ મારે ત્યાં આશરે આવ્યો ત્યારે 6 મહિનાનો નાનો એવો બાળક હતો મહારાજ. એટલે એ નાનકડા બાળકને કચડતા મારો જીવ ન ચાલ્યો, એટલે મેં એને ઉછેરીને મોટો કર્યો છે. અરે મુર્રાજ તો ઉગતો સૂર્ય છે, તેની સામે બાથ ભીરવાની આ ગરીબની દેન નથી મહારાજ. અરે દેવાયત, તો જાઓ અત્યારે